નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। ગુજરાત વિધાનસભામાં 189 કરોડ રૂપિયાની પુરાંતવાળું બજેટ રજૂ કરતા નાણામંત્રી સૌરભભાઈ પટેલ, પ્રજાને 251 કરોડ રૂપિયાની કર રાહતો તો 195 કરોડ રૂપિયાનો કરબોજ। પાન મસાલા, લક્ઝરી કાર અને ટુ વ્હીલર્સ, ઔદ્યોગિક મીઠું મોંઘા થશે। સાયકલ રિક્ષા, મચ્છરદાની, સેનેટરી નેપકિન્સ, ડાયપર, સિરામિક થશે સસ્તા। સામાજિક અને કૃષિ ક્ષેત્રે વિપુલ ફાળવણી। આરોગ્ય તથા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે પણ અનેક યોજનાઓની જાહેરાત। વર્ષ 2016-17 યુવા વિકાસ વર્ષ તરીકે ઉજવાશે। ગુજરાતમાં દેશની સૌપ્રથમ ઓર્ગેનિક યુનિવર્સિટી સ્થાપાશે। મુખ્યમંત્રીએ બજેટને ગણાવ્યું વિકાસલક્ષી અને તમામ વર્ગોને લાભકારી, તો વિપક્ષના મતે બજેટ મોંઘવારી વધારનારું। ગુજરાતની 27 નગરપાલિકાઓના આજે જાહેર થયેલ પરિણામોમાં લહેરાયો ભગવો। 15 નગરપાલિકામાં ભાજપાને જ્યારે 8 નગરપાલિકા કોંગ્રેસને ફાળે। એનસીપી અને એસપીએ પણ એક નગરપાલિકા કરી કબજે। ભૂકંપ પુનઃવસન કામગીરી માટે નમૂનારૂપ બનેલા અંજાર તાલુકાના ભીમસાર ગામની મુલાકાત લેતા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી, ભીમાસરના સ્માર્ટ વિલેજ તરીકેના વિકાસથી શ્રી ઓલી પ્રભાવિત। સંસદનું બજેટ સત્ર આજથી થયું શરૂ। રાષ્ટ્રપતિએ કર્યું સંસદના સંયુક્ત સત્રને સંબોધન। લોકશાહીનો મિજાજ સંસદને ખોરવવા કે નુકસાન પહોંચાડવાનો નહીં, પરંતુ ચર્ચા માટેનો હોવાનું જરૂરી માનતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી। સમાચાર જોઈએ વિગતવાર। આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2016-17નું અંદાજપત્ર રજૂ કરાયું હતું। ફૂલ ગુલાબીના અહેસાસમાં આ બજેટમાં ખાસ શું છે, જોઈએ આ અહેવાલ। નાણામંત્રી સૌરભભાઈ પટેલે 189.49 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું। પ્રજાને 251 કરોડ રૂપિયાની વેરા રાહત તો 195 કરોડ રૂપિયાનો વેરા બોજ। પાન મસાલા, લક્ઝરી કાર, લક્ઝુરિયસ ટુ વ્હીલર્સ, ઔદ્યોગિક મીઠું મોંઘું થશે। સાયકલ રિક્ષા, મચ્છરદાની, સેનેટરી નેપકિન્સ, ડાયપર્સ, સિરામિક, વાંસની બનાવટો થશે સસ્તી। વાર્ષિક યોજનાનું કદ 85,557.78 કરોડ, જે ગત વર્ષ કરતાં 6,262.17 કરોડ વધુ। વર્ષ 2016-17 યુવા વિકાસ વર્ષ તરીકે ઉજવાશે। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 1,000 કરોડ રૂપિયાની ફાળવણી। 300 ગામોને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવાશે। રાષ્ટ્રની પ્રથમ ઓર્ગેનિક યુનિવર્સિટી ગુજરાતમાં બનશે, જેના માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી। માં અમૃતમ યોજના માટે 160 કરોડ રૂપિયા। પશુપાલન અને પશુ સંવર્ધન માટે 6,152 કરોડ રૂપિયાની જોગવાઈ। નર્મદા યોજના માટે 9,050 કરોડ, કેનાલના વિકાસ માટે 190 કરોડ રૂપિયા। જળ સંગ્રહ માટે 470 નવા ચેકડેમ તૈયાર કરાશે। માનવ સૂચકાંક ઊંચો લઈ જવા માટે ખાસ અભિયાન। વાર્ષિક યોજના હેઠળ કૃષિ તથા અન્ય પ્રવૃત્તિઓ માટે 5,940 કરોડ। ગ્રામીણ વિકાસ માટે 2,764.89 કરોડ, ખાસ વિસ્તાર કાર્યક્રમ માટે 50 કરોડ। સિંચાઈ પૂર નિયંત્રણ માટે 14,294.20 કરોડ, ઉર્જા માટે 6,823.82 કરોડ, ઉદ્યોગ ખનિજ માટે 2,955.26 કરોડ, પરિવહન માટે 7,969 કરોડ, સંદેશા વ્યવહાર માટે 997.35 કરોડ, વિજ્ઞાન પ્રૌદ્યોગિકી અને પર્યાવરણ માટે 721.96 કરોડ, સામાન્ય આર્થિક સેવાઓ માટે 2,645.78 કરોડ, સામાજિક સેવાઓ માટે 40,285.52 કરોડ, સામાન્ય સેવાઓ માટે 109.92 કરોડ। આ ફાળવણી જે ગત વર્ષ કરતાં 1,801.27 કરોડ વધારે છે। ગુજરાત વિધાનસભામાં 2016-17ના બજેટમાં 251 કરોડની વેરાકીય રાહતો આપવામાં આવી, તો 195 કરોડનો વેરા બોજ લાદવામાં આવ્યો। રૂપિયા 189.49 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરતા નાણામંત્રી સૌરભ પટેલે કરેલી વેરાકીય જોગવાઈને પગલે પાન મસાલા, લક્ઝરી કાર, લક્ઝરી ટુ વ્હીલર્સ વગેરે મોંઘા થશે, જ્યારે સાયકલ રિક્ષા, મચ્છરદાની, સેનેટરી નેપકિન્સ વગેરે સોંઘા થશે। નાણામંત્રીએ પેડલ રિક્ષા તથા સાયકલ રિક્ષાના હાલના વેરા તથા વધારાના 5% વેરામાંથી સંપૂર્ણ માફી આપી છે। મચ્છરથી રક્ષણ મેળવવા મચ્છરદાનીને પણ વેરામુક્ત જાહેર કરવામાં આવી છે। પશુપાલન તથા ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ફ્રોઝન સિમેન્ટ પરના 15%નો વેરો સંપૂર્ણ માફ કરવામાં આવ્યો છે। સિરામિક ઉદ્યોગમાં કેટલીક બનાવટોમાં 15%નો વેરાનો દર ઘટાડી 5% થયો છે।
આ સામે સંસ્થાઓ, કંપનીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સરકાર દ્વારા ખરીદાતા વાહનો પરના વાહન વેરાના હાલના 15%ના દરને વેરો વધારી 20% કરવાની દરખાસ્ત છે. સ્કૂલ બસો, માલવાહક ટ્રકો, પેસેન્જર બસોને આ જોગવાઈમાંથી બાકાત રખાઈ છે. લક્ઝરી કાર, એસયુવી તથા લક્ઝરી ટુ વ્હીલર્સમાં 15 લાખથી વધુની કિંમતના વાહન તથા 2.5 લાખથી વધુની કિંમતના ટુ વ્હીલર્સ પરના વેરામાં 5%નો વધારો કરવામાં આવ્યો છે. તો પાન મસાલા પરના હાલના 15%ના દરને વધારીને 25% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ પરના વેરામાં વધારો કરવામાં આવ્યો છે. દેશમાં ગુજરાત રાજ્ય સિરામિક પ્રોડક્ટ્સમાં મેન્યુફેક્ચરિંગ હબ છે, જેમાં મોટા પાયે રોજગારી ઉપલબ્ધ થાય છે. આ ઉદ્યોગમાં સંકળાયેલા રોજગારીને ટકાવી રાખવા સિરામિક પ્રોડક્ટ્સ પરના હાલના વેરાના દરમાં વધારાના વેરાઈ સહિત 15%ની ઘટાડીને વધારાના વેરાઈ સહિત 5% કરવાની દરખાસ્ત કરું છું. 2016-17ના ગુજરાત બજેટમાં રાજ્ય સરકારે સમાજોત્થાનને પ્રાધાન્ય આપી પ્રજા સાથે સંવાદ અને સંવાદિતા જાળવવા પ્રયાસ કર્યો છે. એક ખાસ અહેવાલ. નાણામંત્રી સૌરભ પટેલે વિધાનસભામાં વર્ષ 2016-17નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરતા સામાજિક સેવા માટે સૌથી વધુ તેવા ₹40,285.25 કરોડની ફાળવણીની જાહેરાત સાથે અબાલ વૃદ્ધ એમ સૌની સામાજિક સુરક્ષામાં વૃદ્ધિ કરે તેવી અનેક યોજનાઓની જાહેરાત કરી હતી. રાજ્યના 15 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવા ઉપરાંત સરકારી હોસ્પિટલમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓને દવા આજીવન વિનામૂલ્યે આપવાની જાહેરાત કરતા તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લેવામાં આવ્યા હતા. સરકારે આવકની મર્યાદાને ધ્યાને લીધા વિના સ્પેશિયલ અને સુપર સ્પેશિયલ સારવાર પૂરી પાડવા પણ નિર્ણય લીધો છે. અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટને આધુનિક બનાવવા પણ ₹100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 108 સેવા માટે 100 નવી એમ્બ્યુલન્સની ખરીદી થશે તો માનસિક રોગોના દર્દીઓની સારવાર માટે એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ પણ સ્થાપાશે. 10 હોસ્પિટલ્સમાં હિમોડાયાલિસિસ સેન્ટર ઊભા કરવા પણ 15 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમૃતમ યોજના માટે ₹160 કરોડની ફાળવણી કરવામાં આવી છે તો મહિલાઓને થતા 3 પ્રકારના કેન્સરની સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 2,615.81 કરોડ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ₹8,212.05 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં 75 નવી નારી અદાલતો શરૂ કરવાની પણ જોગવાઈ છે. વર્ષ 2016-2017ની ઉજવણી યુવા વર્ષ તરીકે કરવાની છે ત્યારે યુવા જગતને ખુશ કરતા પણ અનેક જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા અને સુરતની મેડિકલ કોલેજોમાં 170 બેઠકો વધારવાની જાહેરાત કરાઈ હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ માટે ₹1 કરોડની ફાળવણી થઈ છે. યુનિવર્સિટીમાં વાઈફાઈ સુવિધા આપવા અને સાણંદ, મહેસાણા અને ખેડા ખાતે કારકિર્દી માહિતી કેન્દ્રો શરૂ કરવાની પણ જાહેરાત થઈ હતી. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે પણ 1,000 કરોડની ફાળવણીની દરખાસ્ત છે. આ યોજના અંતર્ગત એક વર્ષમાં 66,000 યુવાનોને રોજગારી આપવાની નેમ છે. બજેટ રજૂ કરતા સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર સાર્થક કરવા માટે પ્રાથમિક શાળાના વર્ગખંડો માટે ₹375 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 10 નવા સરકારી કન્યા છાત્રાલય ઊભા કરવા માટે ₹3.13 કરોડની ફાળવણી થઈ છે. 20,000 વિદ્યાર્થીઓને ખાદીનો ગણવેશ આપવાની તેમજ ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ પૂરી પાડવા પણ ₹45 લાખની જોગવાઈ કરવામાં આવી છે. અનાથ બાળકો માટે બાળ ગોકુલમ યોજના શરૂ થશે તો વિકલાંગ સાધન સહાયને ₹6,000થી વધારીને ₹10,000 કરવાની દરખાસ્ત છે. પાલક પિતા સહાય યોજના અંતર્ગતની સહાય ₹1,000થી વધારીને ₹3,000 કરવાની દરખાસ્ત છે. સામાજિક શૈક્ષણિક પછાત જાતિ માટે ₹1,105 કરોડની ફાળવણી કરતા વિવિધ જોગવાઈઓ જાહેર થઈ હતી. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા ઓબીસી વિદ્યાર્થીઓને ₹750ની શિષ્યવૃત્તિ આપવાની દરખાસ્ત છે. 7.15 લાખ વૃદ્ધોને પેન્શનનો લાભ આપવા પણ દરખાસ્ત મૂકવામાં આવી છે. બજેટમાં આમ યુવાન, મહિલા, વૃદ્ધો સહિતના તમામ વર્ગની સામાજિક સુરક્ષામાં વધારો થાય તેવી નેમ સાથે આયોજન થયેલું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્ય સરકારે પોતાના વાર્ષિક અંદાજપત્રમાં કૃષિલક્ષી યોજનાઓ પર વિશેષતઃ ભાર મૂકી ઊભા મોલ સાથે ખેડૂતો માટે પણ સંજીવની સિંચવા પ્રયાસ કર્યો છે. જોઈએ આ અહેવાલ.
બજેટમાં કૃષિ, જળસંપત્તિ અને પશુપાલન પર પણ વિશેષ ઝોક મુકાયો છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે 59,940.08 કરોડની ફાળવણી કરાઈ છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે બજેટમાં 300 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો ખેડૂતોને ખાતરની તંગી ના અનુભવવી પડે તે માટે રાજ્યમાં 50 સ્થળોએ દરેક સ્થળે 2 લાખ મેટ્રિક ટન ખાતરનો સંગ્રહ કરવા રૂપિયા 228.50 કરોડની જોગવાઈ કરાઈ છે. કુદરતી આપત્તિમાં નુકસાન વેઠતા ખેડૂતોને મદદરૂપ થવા પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને રક્ષણ આપવા રૂપિયા 495.67 કરોડની ફાળવણી કરાઈ છે. બાગાયત તથા હોર્ટિકલ્ચર માટે પણ રૂપિયા 355 કરોડની રકમ ફાળવી છે. ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર વસાવનાર ખેડૂતોને પ્રોત્સાહન આપવા સહાયભૂત થવા રૂપિયા 120 કરોડ ફાળવાયા છે. નાણામંત્રીએ વિશ્વ બેંક તથા ભારત સરકાર દ્વારા બિઝનેસ અને ઉદ્યોગ અંગેના રેન્કિંગમાં ગુજરાતને પ્રથમ સ્થાન મળ્યું હોવાનું જણાવવા સાથે ઉદ્યોગ તથા ખાણ વિભાગ માટે 3,445 કરોડ રૂપિયા જેવી નોંધપાત્ર ફાળવણી કરી છે. ઉદ્યોગોને વિવિધ સહાય યોજના હેઠળ મદદરૂપ થવા 596 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. ધોલેરા સરની આંતરમાળખાકીય સુવિધા માટે રૂપિયા 1,806 કરોડનો ખર્ચ કરી 78,600 રોજગારી ઊભી કરવાનું લક્ષ્યાંક નાણામંત્રીએ તાક્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી વૈશ્વિક ઔદ્યોગિક મીટ યોજી સમગ્ર દેશનું ધ્યાન ખેંચનાર ગુજરાતમાં વર્ષ 2017ની વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે 70 કરોડની રકમ ફાળવાઈ છે. રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગમાં મહિલાઓને મોટા પ્રમાણમાં રોજગારી મળી રહે તે દ્રષ્ટિએ રાજ્યના 4 જિલ્લાઓમાં એપેરલ પાર્ક સ્થાપવા 50 કરોડ ફાળવાયા છે. યુવાનોને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને મદદરૂપ થવા 50 કરોડની જોગવાઈ કરાઈ છે. કોઈપણ રાજ્યના સર્વાંગી વિકાસ માટે અતિ મહત્વના એવા ઉર્જા વિકાસ તથા પેટ્રોકેમિકલ માટે 7,794 કરોડ જેટલી વિપુલ ફાળવણી કરાઈ છે. ખેડૂતોને રાહત દરે વીજળી પૂરી પાડવા વિવિધ સબસિડી આપવા 4,010 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કિસાનોને 1 લાખ ઉપરાંત કૃષિ વીજ જોડાણ આપવા 1,643 કરોડની જોગવાઈ કરાઈ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગતિશીલ ગુજરાતના સૂત્રને સાર્થક કરતું ગુલાબી અંદાજપત્ર વિધાનસભામાં રજૂ થયું હતું. સમગ્ર અંદાજપત્રમાં વાયબ્રન્ટ ગુજરાતની ઝલક જોવા મળતી હોય તેમ વિવિધ જિલ્લાઓ માટે શહેરી વિકાસ, ગ્રામીણ વિકાસ સહિત પ્રવાસન અને સ્પોર્ટ્સની પ્રવૃત્તિને વેગ આપવા પણ પ્રયાસ કરાયો છે. વિકસિત ગુજરાત, ગતિશીલ ગુજરાતના આગામી વર્ષના બજેટમાં અમદાવાદ મેટ્રો ટ્રેન માટે રૂપિયા 722 કરોડની ફાળવણી કરતા આશા વ્યક્ત કરી હતી કે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ 2018 સુધીમાં કાર્યાન્વિત થશે. સાથોસાથ અમદાવાદમાં 2 જગ્યાએ નવા ફ્લાયઓવર બનાવવાની ઘોષણા કરી હતી, જેમાં ઉલ્લેખનીય છે કે અતિ ટ્રાફિકવાળા સરખેજ ગાંધીનગરના પકવાન 4 રસ્તાનો સમાવેશ કરાયો છે. તો રાજકોટ, ભાવનગર, વડોદરા, જૂનાગઢ અને જામનગરમાં પણ નવા ફ્લાયઓવરની જાહેરાત કરી. શહેરી વિસ્તારોના વિકાસને અગ્રિમતા આપવાનો પ્રયાસ કરાયો છે. મધ્યપ્રદેશના સીમાડે આવેલા ગુજરાતના છેડા દાહોદમાં નવી જેલ માટે રૂપિયા 8 કરોડની ફાળવણી બજેટમાં કરાઈ છે. તો ધોલેરા સર પ્રોજેક્ટ માટે રૂપિયા 1,806 કરોડની રકમની જોગવાઈ બજેટમાં કરાઈ છે. 2016-17ના અંદાજપત્રમાં અમદાવાદના રિવરફ્રન્ટ પર એક્ઝિબિશન સેન્ટર, ભાવનગર, વડોદરામાં આંતરરાષ્ટ્રીય આર્ટ એન્ડ કલ્ચર સેન્ટરની સ્થાપનાને પણ પ્રાધાન્ય અપાયું છે. વડોદરામાં ક્રોકોડાઇલ પાર્ક માટે રૂપિયા 15 કરોડની ફાળવણી કરતા રાજ્ય સરકારે પ્રવાસનને વેગ આપવાની નીતિનો ઈરાદો સ્પષ્ટ કર્યો છે. તો અમરેલીમાં હવાઈ પટ્ટી પર એરોસ્પોર્ટ્સ હબ બનાવવા સાથે તિથલ, ચોરવાડ, માંડવી, સાપુતારા, પાવાગઢ, ચાંપાનેર જેવા ઐતિહાસિક શહેરને પ્રવાસનને વધુ વિકસિત કરી લોકરંજક બનાવવા પણ અંદાજપત્રમાં નેમ વ્યક્ત કરાઈ છે. અંદાજપત્રમાં પ્રધાનમંત્રીના સ્કિલ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકારે સાણંદ, મહેસાણા અને ખેડામાં કરિયર ઇન્ફોર્મેશન સેન્ટર સ્થાપવાની જોગવાઈ પણ કરી છે. તો વડોદરા જિલ્લામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સ્થાન માટે રાજ્ય સરકારે રૂપિયા 20 કરોડની જોગવાઈ કરી ખેલે ગુજરાતના સૂત્રને સાર્થક કર્યું છે. ગ્રામીણ ક્ષેત્રની યુવા પ્રતિભાઓને બહાર લાવવા સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો આ પ્રયાસ સ્તુત્ય છે. ગુજરાત સરકાર તરફથી આ એરોસ્પોર્ટ્સ ક્લબમાં જે 5 કરોડ રૂપિયાનું બજેટની ફાળવણી કરવામાં આવી છે, એનાથી વિદ્યાર્થીઓ ઉપરાંત વાલી મિત્રો તથા અમે શિક્ષક મિત્રોમાં પણ ઘણો આનંદ છે કે આ જે એરોસ્પોર્ટ્સ ક્લબમાં ગુજરાત સરકાર તરફથી આ બજેટની ફાળવણી કરવામાં આવી છે, એનાથી દરેક વિદ્યાર્થીને એક ઉત્સાહની લાગણીનો અનુભવ થાય છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના નવીનીકરણની પણ યોજનાઓ છે. નવસારી, વડોદરા, રાજકોટના રેલવે સ્ટેશનની કાયાપલટ સાથે 20 જેટલા રેલવે સ્ટેશનને નવીનીકરણની યોજનામાં સામેલ કરાયા છે. સુરતના ડ્રીમ સિટી પ્રોજેક્ટને આગળ ધપાવવા રૂપિયા 5 કરોડ ફાળવી સ્માર્ટ સિટીના સંકલ્પને અંદાજપત્રમાં દોહરાવાયો છે.
નાણામંત્રી સૌરભ પટેલે ગ્રામ્ય વિસ્તારોની સુવિધાઓને પણ પ્રાધાન્ય આપતા પ્રત્યેક ગામ સ્માર્ટ વિલેજ બને તે માટે રૂપિયા 180 કરોડની ફાળવણી કરતા કહ્યું કે આ પ્રયાસ માટે રાજ્ય સરકાર સતત 3 વર્ષ સુધી સહાય આપશે. 2017ની વાઇબ્રન્ટ સમિટ માટે રાજ્ય સરકારે આ અંદાજપત્રમાં રૂપિયા 70 કરોડની જોગવાઈ રાખી મેક ઇન ઇન્ડિયાના સૂત્રને ચરિતાર્થ કરવા અદમ્ય ઉત્સાહ સાથે પ્રયાસ કરી ગ્રામ્ય કે શહેરી વિસ્તારોના રહીશોના ચહેરા પર મલકાટ લાવવા પ્રયાસ કર્યો છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી. દૂરદર્શન સમાચાર અમદાવાદ. ગુજરાતના બજેટને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિકાસલક્ષી ગણાવ્યું છે. બજેટ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આ અંદાજપત્રના તમામ વર્ગોની ચિંતા સરકારે કરી છે. ગુજરાત સરકારનું 2016-17નું અંદાજપત્ર બજેટ આજે વિધાનસભાની અંદર આપણા નાણામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે રજૂ કર્યું. અનેક નવી યોજનાઓ સાથેનું આ બજેટ આજે રજૂ થયું છે અને એટલા માટે નાણામંત્રીશ્રીને હું અભિનંદન પણ આપું છું અને બજેટને આવકારું છું. છેલ્લા દોઢેક વર્ષના સમયગાળામાં મેં અનેક વિસ્તારોની મુલાકાતો લીધી છે. અનેક વ્યક્તિઓને મળવાનું થયું છે. વનવાસી ક્ષેત્ર હોય કે સાગરકાંઠાનો વિસ્તાર હોય કે શહેરોની અંદર જવાનું થાય કે નગરપાલિકાઓમાં જવાનું થાય છે. એ જ રીતે ચેમ્બર હોય તો ચેમ્બર સાથે મહિલાઓ પણ સામાજિક ક્ષેત્રની અંદર કામ કરતી હોય છે તો એમની મુલાકાતો, હોસ્પિટલોની અંદર પણ જવાનું થાય છે અને ગરીબ પરિવારો જ્યારે મળતા હોય છે ત્યારે એ પણ કોઈને કોઈ વાતની રજૂઆત આપણી સમક્ષ કરતા હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને લગભગ 1.5-2 મહિનાના સતત પરિશ્રમ પછી આજે અંદાજપત્રની અહીં રજૂઆત થઈ છે. મેં હંમેશા એ જોયું છે કે કોઈ પણ વ્યક્તિને સમૃદ્ધ બનાવી હોય, સુખી બનાવી હોય અને શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરી શકે તો 5-6 મુદ્દાઓ એવા હોય કે જેના ઉપર રાજ્ય સરકારોએ ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકારના બજેટને મોંઘવારી વધારનારું ગણાવ્યું. ખેડૂતોને આજે પણ 5 લાખ કરતાં વધારે વીજ કનેક્શન માટે વેઇટિંગમાં છે. સરકાર ગમ્મત કરતી હોય એમ દર વર્ષે થોડું આપ્યા કરે. સરકારને પૂછવાનું મન થાય કે તમારે ઉત્પાદન વધારવું હોય, ખેડૂતોને બાકીના લોકોને સુખી કરવા હોય તો એટ અ ટાઈમ તમે 4-5 લાખ જે વેઇટિંગ લિસ્ટવાળા ખેડૂતો વીજ કનેક્શન માટે છે એને એટ અ ટાઈમ વીજળી કેમ ના આપી શકાય? વીજળીને આ કમાણીનું સાધન સમજે છે અને પરિણામે ખેડૂતોનો લાભ ન મળે, ખેડૂતોને આની સબસિડી ન મળે એની ચિંતા ભાજપની સરકાર કરી રહી છે અને માટે થઈને પરાણે ન છૂટકે વીજ કનેક્શન આપી રહી છે. એટલું જ નહીં, નર્મદા યોજના 2010માં પૂરી થશે એના માટે જે બજેટનું આવંટન હોવું જોઈએ 9,000 કરોડ, એમાં થોડું ટપકું વધારેલું છે. એનો અર્થ કે નર્મદા યોજના પૂરી કરવામાં સરકાર ગંભીર નથી. ગંભીર હોય તો આ રકમ ડબલ કરી હોય, જે 3 વર્ષથી બજેટમાં એક જ આંકડો આવ્યા કરે છે. 50નો વધારો થયો છે ખાલી આ વખતે, એ પણ બરાબર નથી. રાજ્યના વિવિધ જિલ્લાઓની 27 નગરપાલિકાઓની યોજાયેલી ચૂંટણીમાં ભાજપાનો વિજય થયો છે. કુલ 27માંથી 15 નગરપાલિકા ભાજપાને જ્યારે 8 નગરપાલિકા કોંગ્રેસને ફાળે ગઈ છે. એક એનસીપી અને એસપીને તથા એક અપક્ષને ફાળે ગઈ છે. અરવલ્લી જિલ્લાની બાયડ નગરપાલિકા અને સાબરકાંઠાની વડાલી, સુરેન્દ્રનગરની પાટડી નગરપાલિકા ભાજપાને ફાળે ગઈ છે. ચોટીલા પાલિકા કોંગ્રેસના ફાળે ગઈ છે, જ્યારે વડોદરા જિલ્લાની પેથાપુર પાલિકામાં ભાજપનો વિજય થયો છે. સુરત જિલ્લાની માંડવી પાલિકામાં ટાઈની સ્થિતિ થયા બાદ ચિઠ્ઠી ઉછાળતા ભાજપનો વિજય થયો છે. આ તરફ વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકા અને બનાસકાંઠાની ભાભર નગરપાલિકામાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા પર કોંગ્રેસે કબજો જમાવી જીત મેળવી છે. નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકા પર ભાજપે વિજય મેળવ્યો છે. જામનગર જિલ્લાની સિક્કા અને રાવલ નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે.
ખેડા જિલ્લાની ઠાસરા નગરપાલિકાની 24 બેઠકોમાંથી 13 પર અપક્ષ વિજેતા રહ્યું તો 11 બેઠક પર ભાજપ વિજેતા રહ્યું. ખેડાની કણજરી નગરપાલિકા ભાજપે કબજે કરી છે તો આણંદ જિલ્લાની સોજિત્રા નગરપાલિકા પર કોંગ્રેસે વિજય મેળવ્યો. સૂત્રાપાડા નગરપાલિકામાં બંને પક્ષોને ફાળે સરખી બેઠકો જતા ટાઈની સ્થિતિ સર્જાઈ છે. આ તરફ કઠલાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ મેદાન માર્યું છે. બાબરા નગરપાલિકા કોંગ્રેસને ફાળે જ્યારે દામનગર નગરપાલિકા એનસીપીને ફાળે ગઈ છે. રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં આજે જાહેર થયેલા પરિણામોથી ગુજરાત ભાજપમાં ખુશાલી વ્યાપી છે. ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે આજે ભારે આનંદનું વાતાવરણ હતું. કાર્યકરોએ એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું. ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ કેસી પટેલે જણાવ્યું હતું કે પ્રજાએ ફરી એક વખત ભાજપમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાત ભાજપના સૌ કાર્યકરોને ધન્યવાદ ઘટે છે તથા અમે પ્રજાના આભારી છીએ. નેપાળના પ્રધાનમંત્રી ભારત પ્રવાસે છે ત્યારે તેઓ કચ્છના ભુજ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ ઓપી કોહલીએ તેમનું સ્વાગત કર્યું હતું. ભુજમાં નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ગુજરાત સરકારનું એક પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. તેમણે જણાવ્યું કે ભારત અને નેપાળના સંબંધો ગાઢ છે. બંને દેશોની સંસ્કૃતિ સમાન છે. સાથે જ વધુ ગાઢ સંબંધો થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નેપાળના પ્રધાનમંત્રીએ વર્ષ 2001માં કચ્છના ભૂકંપમાં નષ્ટ થયેલા ભીમાસર ગામની મુલાકાત લીધી હતી. ભૂકંપ બાદ ભીમાસર ગામ ફરી બેઠું થયું છે અને વર્ષ 2004માં સ્માર્ટ વિલેજ તે બન્યું છે. ભીમાસરનો વિકાસ જોઈ કેપી શર્મા ઓલી ખુશ થયા હતા. બજેટ સત્રના પ્રારંભે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. સરકારની સિદ્ધિઓ તેમજ વિવિધ ક્ષેત્રમાં વિકાસની કામગીરીનો રાષ્ટ્રપતિએ સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ એ સરકારનો મૂળભૂત મંત્ર છે. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં જણાવ્યું કે ખેડૂતોની સમૃદ્ધિ દેશના વિકાસ માટે અત્યંત આવશ્યક છે. તેમણે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજના વિશ્વની સૌથી સફળ યોજના સાબિત થઈ છે. તેમણે કહ્યું કે સરકારનું કામ ગરીબોની ઉન્નતિ અને યુવાનોને રોજગારી આપવાનું છે અને સરકાર તે દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું કે સરકાર દેશના સુરક્ષા સંબંધિત પડકારો સામે લડવા તૈયાર છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.